માનસચિંતય ચારુચરિત્રમ પ્રેમવતી વૃષપુત્રમ પવિત્રમ માનસચિંતય નૂતન મુદિરદયિતમંજુકાય ચંદ્ર વિશદવસનાનિધરંતમ કેસર તિલક લલિત નિજ ભાલે કેસર તિલક લલિત નિજ ભાલે કુમકુમ ચંદ્રક ઘરમભિરામં માનસચિંતય માનસચિંતય વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામૃતમ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્માનંદનમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય આનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન હરે કૃષ્ણ મહારાજ ઘનશ્યામ મહારાજ. થોડી વાર હરિસ્મરણ કરી લઈએ. ચડે ન્યા છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 હરે હરે સ્વામી નારાયણ 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 સત્યનારાયણ 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 બધાને વંદનનું પદ આપ્યું છે તો બધા ભક્તો ઝીલજો. વાલા મને વશ કીધે મહારાજ વાલ પતારા વાલ મારે લોલ તારા વાલ મારે લોલ મન મારું તલખે જો વાકાજ બકડી છે ગાલ મારે લોલ મન મારો તલખે જો વાકાજ બકડી છે ગાલ મારે લોલ વાલા તારી નાશિકાના મણી નાથ અથર બિંબ લાલ છે રે લોલ વાલા તારી નાસિકાના મણી નાદ અધર બિંબ લાલ છે લોલ છેલ્લા મારા પ્રાણ કરું કુરબાન જોયા જેવી ચાલ છે રે લોલ પેલા મારા પ્રાણ કરું કુરબાન જોયા જેવી ચાલ છે લોલ વાલા તારા દંત દાડ મના બીજ ચતુરાઈ ચાવતા રે લોલ વાલા તારા દંત દાડમના બીજ ચતુરાઈ ચાવતા
મારા પ્રાણ હરો છો નાથ, મીઠો મીઠો ગાવ તારે લોલ. વાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવ તારે લોલ. વાલા તારે હસવે હરાણું ચિત્ત, બીજું હવે નવ ગમે રે લોલ. વાલા તારે હસવે હરાણું ચિત્ત, બીજું હવે નવ ગમે રે લોલ. મન મારું પ્રેમ સખીના નાથ, કે તમ કેડે ભમે રે લોલ. મન મારો પ્રેમ સખીના નાથ, કે તમ કેડે ભમે રે લોલ. મન મારું પ્રેમ સખીના નાથ, કે તમ કેડે ભમે રે લોલ. મન મારો પ્રેમ સખીના નાથ, કે તમ કેડે ભમે રે લોલ. ગઈકાલે આપણે ત્રીજા પદની એક કડી જોઈતી. વાલા મને વશ કીધી મહારાજ, વાલપ તારા વાલ મારે લોલ. મન મારું તલખે જોવા કાજ, ટીબકડી છે ગાલ મારે લોલ. મહારાજના જમણા ગાલમાં ટીબકડી છે, એનું વર્ણન કર્યું પ્રેમાનંદ સ્વામીએ. અને હવે પ્રેમાનંદ સ્વામી નાસિકાનું વર્ણન કરે છે. એક એક અંગ વ્યવસ્થિત ક્રમ પ્રમાણે લેતા જાય છે. મહારાજના એક એક અંગનું પ્રેમાનંદ સ્વામી બહુ અદ્ભુત રૂપે વર્ણન કરે છે. ક્રમ કેવો સરસ મજાનો. વાલા તારી નાસિકા ન મણી નાથ, અધર બિંબ લાલ છે રે લોલ. મહારાજની નાસિકા બહુ સરસ મજાની નમણી છે. જુદા જુદા સંતોએ જુદી જુદી ઉપમા આપીને નાસિકાનું અદ્ભુત વર્ણન કર્યું છે. જેને ધ્યાન કરવું હોય, જેને આ પદના ધ્યાનના પદો છે, આ પદ ઉપર જેને ધ્યાન કરવું હોય ને, અને કથા બરાબર સાવધાન થઈને સાંભળવાની. આ પદનું નામ જ ધ્યાનના પદો છે. મહારાજના એક એક અંગનું વર્ણન કરે છે. પેલા અષ્ટાંગ યોગ સાધે છે ને, એમાં ધ્યાન કરાવે ને, એમાં પોતાના અંગના જ પોતાને ધ્યાન કરવાનું એવું શીખવાડે. હવે આપણા અંગનું ધ્યાન કર્યા જેવા ક્યાં એકે અંગ સારા હોય. ભગવાનના અંગનું ધ્યાન કરીએ અને આપણા અંગનું ધ્યાન કરીએ. આ તો પ્રેમાનંદ સ્વામી આપણને શીખવાડ્યું છે. મહારાજના ગાલમાં જે ટીબકડી છે, બ્રહ્માનંદ સ્વામી કે એને ઓળે એટલે એને પછવાડે, એના આધારે સુખ અને આનંદ રહેલા છે. શું અદ્ભુત કીધું છે. વાલા તારી નાસિકા ન મણી નાથ, અધર બિંબ લાલ છે રે લોલ. નાસિકા એટલે નાક, નાકનું વર્ણન કરે છે. સંતો એમ કે છે નાક છે ને એ આબરૂ છે. આબરૂ આપણે
કહીએ છીએ ને, નાક કપાઈ જશે, તારું નાક કપાઈ ગયું, આબરૂ જાય, હા, માણસ ઉઠી જાય હીરામાં, તો કે ને નાક કપાયું. હા, ભગવાનની નાસિકા, ભગવાનની આબરૂ, એનો મહિમા, ઓહો, અનંત કોટી બ્રહ્માંડમાં એની આબરૂ ગવાય છે, એની કીર્તિ ગવાય છે. કૃષ્ણાનંદ સ્વામી થઈ ગયા, એણે આ પ્રેમાનંદ સ્વામીએ વંદુના પદ જેવા બનાવ્યા છે એવા જ ઢાળના કૃષ્ણાનંદ સ્વામીએ પદો બનાવ્યા છે. એમાં સ્વામી નાસિકાનું વર્ણન બહુ સુંદર રીતે કરે છે. વાલા તારી નાસિકા તિલનું ફૂલ કે કીરસ માન છે રે લોલ. વાલા તારી નાસિકા તિલનો ફૂલ તીરસ માન છે રે લોલ. વાલા તારી નાસિકા તિલનું ફૂલ કે કીરસ માન છે રે લોલ. વાલા તારી નાસિકા તિલનો ફૂલ તીરસ માન છે રે લોલ. કેટલી બધી ઉપમાઓ આપે છે. વાલા તારી નાસિકા તિલનું ફૂલ. તિલનું ફૂલ એટલે શું? હા, હે, તલ, બરાબર છે. તલનું ફૂલ હોય, એને જેમ આમ વળાંક કેવો સરસ મજાનો હોય, હે, એ તલના ફૂલ જેવી તમારી નાસિકા છે. ક્યાંથી ઉપમા કાઢી આવે જો. હા, વાત તો એ છે કે જ્યાં સારી સૃષ્ટિમાં દેખાય છે ત્યાં આપણા સંતો ભગવાનના અંગનું ધ્યાન ધરે છે. જો તિલના ફૂલમાં મહારાજની નાસિકા દેખાય છે. હે, આગળ કીધું કે કીર સમાન છે રે લોલ. કીર એટલે પોપટ. કીર, બે ઉપમા આપી. વાલા તારી નાસિકા તિલનું ફૂલ છે કે કીર સમાન છે રે, અથવા તો કીર સમાન છે. કીર એટલે પોપટ. પોપટની નાસિકા કેવી વળાંક વાળી, લાંબી અને સરસ હોય. આખા પોપટનો દેખાવ એના નાક ઉપર છે, ને માણસનો દેખાવ એ નાક ઉપર જ છે ને. નાક કાઢી નાખો ને, ચીબો કહેવાય. પછી નાક વિનાનો માણસ કેવો લાગે, હે? અને નાક સારું ન હોય તોય માણસ ન શોભે. નમણો હોય ને, એની નાસિકા નમણી હોય. જે માણસ દેખાવડો હોય એની નાસિકા નમણી હોય. એટલે જ આપણા પ્રેમાનંદ સ્વામી ગાય છે, વાલા તારી નાસિકા નમણી નાથ, અધરબીમ લાલ છે રે લોલ. પોપટના ચાંચ જેવી સરસ મજાની નાસિકા છે. પહેલી ઉપમા તિલનું ફૂલ, બીજી ઉપમા પોપટના ચાંચ જેવી. હવે આગળ કૃષ્ણાનંદ સ્વામી લખે છે, દીપ શિખા શુક ચંચુલ ભારી, નાસા નમણી સાર. દીપ શિખા, દીવો, એની જ્યોત જે બળતી હોય, હે, આમ આમ અહીંથી જાડી હોય ઉપર થતા પાતળી થતી જાય. એમ આપણી નાસિકા દીપ શીખ જેવી, આગળથી પડી હોય, ઉપર જતા જતા પતલી થાય. કેવું સરસ વર્ણન જો નાસિકાનું વર્ણન. હા, દીપ શિખા શુક ચંચુલ ભારી. પાછું વળી બીજી ઉપમા આપી. શુક એટલે પોપટ, એની ચંચુલ એટલે એની ચાંચ. એના જેવી નાસા નમણી મહારાજની. બ્રહ્માનંદ સ્વામીએ પોતાના કીર્તનમાં લખ્યું છે, નમણી ઊંચી અલૌકિક નાસિકા. વાહ ભાઈ વાહ. નમણી ઊંચી, નમણી ઊંચી, અલૌકિક નાસિકા. ઘણા નાક બેસી ગયું હોય ને, ઘણા ઉપસી ગયું હોય ને,
ઘણાને ત્રાસું થઈ ગયું હોય ને. મહારાજની નાસિકા કેવી? તો કે બહુ સરસ મજાની નમણી ઊંચી, અને પછી એક શબ્દ વાપરો અલૌકિક નાસિકા. ભગવાનની નાસિકા અલૌકિક છે. પ્રેમાનંદ સ્વામીએ સોનેરી મોળિયામાં નાસિકાનું વર્ણન લખ્યું છે. નાસિકા નમણી હરિની, નાસિકા નામણી, નાસિકા નામણી પોપટ સરી ખડી. નાસિકા નમણી હરિની, નાસિકા નામણી, નાસિકા નામણી પોપટ સરી ખડી. નાસિકા નમણી હરિની, નાસિકા નામણી, નાસિકા નામણી પોપટ સરી ખડી. નાસિકા નામણી હરિની, નાસિકા નામણી, નાસિકા નામણી પોપટ સરી ખડી. મહારાજની નાસિકા બહુ નમણી હતી એમ પ્રેમાનંદ સ્વામી લખે છે. મહારાજના નાસિકા ઉપર સીડીના ચાઠાના ઝીણા ઝીણા ચિહ્ન છે. શીતળા નીકળતા ને, મહારાજને નીકળાય છે શીતળા, શીતળાનો રોગ થતો ને, સીડીના ચાઠાના ઝીણા ઝીણા ચિહ્ન છે નાસિકા ઉપર. પ્રેમાનંદ સ્વામીએ એક પદમાં ગાયું છે, સી કહું શોભા અંગની જોઈ, લોચનિયા લોભાય ચિતડો ચોરે છે. નિરખીનાસા કિરની મારા, ભવના પાતક જાય ચિતડો ચોરે છે. નિરખીનાશા કિરની મારા, ભવના પાતક જાય ચિતડો ચોરે છે. નિરખી નાસા કિરને મારા ભવના પાતક જાય. તમારી નાસિકા જોઈને મારા ભવના પાપ નાશ પામી જાય. અદભુત લખ્યું છે ને. લો જય મહારાજની નાસિકા કેવી નમણી સુંદર. હા, નિરખે એના ભવો ભવના પાપ નાશ પામી જાય. યાદ રહી જાય ને આજે વર્ણન દે, તિલ યાદ રહી જાય, ચીન યાદ રહી જાય, મહારાજનું લટકું યાદ રહી જાય, એની આંખ યાદ રહી જાય, એની પાઘરનું છોગલું યાદ રહી જાય. હા, ભવસાગર તરી જાય, ભવસાગર તરી જાય. બ્રહ્માનંદ સ્વામીએ વર્ણન કર્યું છે, સાંભળ્યા જેવું છે. શું અદ્ભુત વર્ણન, અદ્ભુત. વાકી પ્રકોટી જય વન માડી રે, મારું લોભાણું મનડું. વાકી પ્રકૃતિ જોઈ વન માળી રે, મારું લોભાણું મનડું. વાકી પ્રકોટી જય વન માડી રે, મારું લોભાણું મનડું. વાકી પ્રકૃતિ જોઈ વન માળી રે, મારું લોભાણું મનડું. મોહન ના સામર માળી રે, કોયલી વેળાનું છે ધનડું. મોહન ના સામર માળી રે, દોયલી વેળાનો ધનડો.
બ્રહ્માનંદ સ્વામી કે છે મોહન નાસા મરમાળી દોયલી વેળાનું ધનડું. હા, એ તો દોયલી વેળાનું સાચું ધન છે. લો, મરવાટાણ એકેય ધન કામ ના આવે, હે, ત્યારે આ મૂડી કામમાં આવશે. હે, આ ભગવાનનું નાક એ સાચી મૂડી છે, સાચું ધન છે, દોયલી વેળાનું ધનડું બાપા. બ્રહ્માનંદ સ્વામી લખે છે આ ધર્મકુમાર છે ને એ સાચી જીવનની મૂડી છે. તારી નાસિકા સુંદર નમણી રે, છે જો દીપક કીર લજામણી રે, એ તો જીવન દોરી છે અમણી, પ્યારા તારી પ્યારી લાગે પાપણિયા. બ્રહ્માનંદ સ્વામી ગાયું છે. દોયલી વેળાનું ધન છે તારી નાસિકા, એ તો અમારું જીવન દોરી છે, જીવન દોરી. વાહ ભાઈ વાહ. હા, સબ ગાઈએ. વાલા તારી નાસિકા નમણી નાથ, અધર બિંબ લાલ છે રે લો. વાલા તારી નાસિકા નમણી નાથ, અધર બિંબ લાલ છે રે લોલ. હવે જ્યારે દર્શન કરો ને ઘનશ્યામ મહારાજના, ત્યારે એક એક અંગ નિરખીને દર્શન કરજો. મહારાજની નાસિકા, ઘનશ્યામ મહારાજની નાસિકા બહુ સરસ મજાની નયન રમ્ય નમણી, એનું ધ્યાન કરો. વાલા તારી નાસિકા નમણી નાથ, અધર બિંબ લાલ છે રે લોલ. વાલા તારી નાસિકા નમણી નાથ, અધર બિંબ લાલ છે લોલ. આ નાસિકાનું ધ્યાન ધરજો. વાલા તારી નાસિકા ન મળી નાથ, અને પછી આગળ કે છે અધર બિંબ લાલ છે રે લોલ. અધર બિંબ, અધર એટલે નીચેનો જે ઓઠ છે ને એને અધર કહેવાય. નીચેનો ઓઠ એને અધર કહેવાય. મહારાજના ઓઠ કેવા છે? બિંબ. બિંબ એટલે ઓલા ટિંડોરા, પાકેલું ટિંડોરું હોય ને એને તમે આમ સુધારો ને એટલે અંદરથી લાલાશ નીકળે. એ કેવી ગુલાબી જાય. હા, શું અદ્ભુત ઉપમા આપી છે. મહારાજના ઓઠ એવા સરસ મજાના છે, પાકેલ ઘીલોડા જેવા, ટિંડોરા જેવા એવા લાલ ઓઠ છે. ઘણાને લાલ ઓઠ ન હોય ને એમાં ખાસ બેનો લિપસ્ટિક લગાવે લાલ કરવા માટે. પછી ઓલી જીભ ન્યા જાય ને એટલે પછી કેવું થાય ખબર નહીં. મહારાજના ઓઠ જાય એટલે જાય જોયું, જો દર્શન કરો. મહારાજના ઓઠ કેવા છે સરસ મજાના. બહુ ઓછા ને હોય છે એવા લાલ ઓઠ. કૃષ્ણાનંદ સ્વામી કીધું છે વાલા તારા અધર બિંબ ફલ તુલ્ય, રહે જન જોઈને રે લોલ. હે મહારાજ, તમારા અધર ઓષ્ઠ સરસ મજાના બિંબ ફળ જેવા લાલ છે, એને ભક્તો જોઈ રહ્યા છે. અને બ્રહ્માનંદ સ્વામી તો બહુ અદભુત કીધું. તારા અધર પ્રવાળા સરખા વ્રજ ચંદા રે, છબી વદન કમળની ગોળ નંદના નંદા રે. બ્રહ્માનંદ સ્વામી કે તારા અધર પ્રવાળા સરખા, મહારાજના ઓઠ પેલી ઉપમા બિંબ જેવા, ઘીલોડા જેવા, ટિંડોરા જેવા, પાકેલું ટિંડોરું ઘીલોડું હોય ને એના જેવા.
હવે બ્રહ્માનંદ સ્વામી કહે છે અધર પરવાળા જેવા, પરવાળા એમાં ખબર પડે કોઈને? પરવાળા ગામ નહીં હો, પરવાળામાં કોઈને ખબર પડે? દરિયામાં નાનું એવું જીવડું થાય છે, એ પોતાને રહેવાને માટે ઘર બનાવે. બહુ એની રચના એટલી અદ્ભુત હોય છે, એટલી બધી ઝીણી હોય છે, એમાં રેખાઓ પડતી હોય છે. હે અને ભૂમધ્ય સમુદ્રમાં પરવાળા લાલ પ્રકારના થાય છે. એ જમાનામાં સંતોનું જ્ઞાન કેટલું હોય છે, કેટલું સંશોધન કરતા હોય છે. આપણે આ જમાનામાં હજી ખબર નથી પરવાળા એટલે શું. આપણે તો એમ માનીએ છીએ કે બરવાળા ને પરવાળા ને ધરવાળા. પરવાળા એવડું જીવડું થાય છે દરિયામાં, અને એ પોતાને રહેવા માટે ઘર બનાવે છે. આખું ઘર જાણે કેલ્શિયમનું હોય એવું થઈ જાય છે. અને એ અબજોની સંખ્યામાં પરવાળા હોય છે. ક્યારેક ક્યારેક તો મોટો બેટ બનાવી દે છે. આપણે જે રામચંદ્રજી ભગવાનના વખતમાં જે પેલો પુલ બાંધ્યો હતો ને, એ આ પરવાળાનો પુલ હતો. પરવાળા એની રચના બહુ સરસ હોય છે, અને લાલ, ખાસ તો લાલ હોય છે. એમાં ઘણા બધા પ્રકારના કલરો આવે છે, ઘણા બધા પ્રકારના કલરો હોય છે. ભગવત ગૌમંડળ શબ્દકોશમાં પરવાળાનો ઉલ્લેખ કર્યો છે. સમુદ્રમાં એક જાતના જીવડાએ બનાવેલું ઘર, જેને પ્રવાલા કહે છે. દરિયામાં રહેતા અમુક પ્રકારના જીવડાએ બનાવેલું નાની ભૂંગળી જેવું ઉપરથી લાલ ચળકતા રંગનું છીપિયું. આવા છીપિયા કરોડોની સંખ્યામાં એકઠા થતા કોઈ વખત એ બેટનો આકાર પણ ધારણ કરે છે. પરવાળાની રચના જુદા જુદા પ્રકારની થાય છે, તેમાં રંગ પણ જુદા જુદા થાય છે. લાલ પરવાળા મોટે ભાગે ભૂમધ્ય સમુદ્રમાં થાય છે. ઓઠની રતાશ માટે પરવાળાની ઉપમા અપાય છે. આવું ગોંડલના રાજા ભગવતસિંહે શબ્દકોશ બહાર પાડ્યો છે ને, એમાં લખાયેલું છે. શા માટે આ પરવાળાની ઉપમા આપી? હે, એક તો ઉપમા આપી દીધી ઘિલોડા જેવા છે, ઘિલોડા જેવા લાલ છે, પણ પરવાળામાં ઝીણી 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 બધી રચના હોય છે. એમાં આપણો ઓઠ હોય ને, ઓઠ એમાં તમે જોયું છે ક્યારે? ઓબી આમ લીટીઓ હોય ને, બહુ ઝીણી હોય છે, એટલે ને પરવાળાની ઉપમા આપી છે. શું હમણાં સંતોએ મહારાજના કેવા દર્શન કર્યા છે, કેવી રીતે નિરખીને દર્શન કરે છે. વાલા તારી નાસિકા નમણી નાથ અધર બિંબ લાલ છે રે લોલ. વાલા તારી નાસિકા નમણી નાથ અધર બિંબ લાલ છે રે લોલ. વાલા તારી નાસિકા નમણી નાથ અધર બિંબ લાલ છે રે લોલ. વાલા તારી નાસિકા નમણી નાથ અધર બિંબ લાલ છે રે લોલ. પ્રેમાનંદ સ્વામીએ પ્રભાતિયામાં બહુ સુંદર લખ્યું છે. મહારાજના અધર ઓષ્ઠ એ વિશે લખ્યું છે. વિસરમ જાજો વાલા મને શ્યામળિયા ગિરધારી. વિસરે જાજો વાલા મને
ગિરધારી અધર અમૃત પાજવ રસિયા બોલાવી અધરાય અમૃત પાજો રસિયા બોલાવી અધર અમૃત પાજ રસિયા બોલાવી અધરાય અમૃત પાજો રસિયા બોલાવી પાતળિયા પાવન કરજો મંદિર મારે આવી 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 અધર અમૃત પાજો રસિયા બોલાવી રે મહારાજ તમારું અધર અમૃત અમને પાજો અધર રસ એને અધર રસ કહેવામાં આવે છે અધર અમૃત કહેવામાં આવે છે પ્રેમાનંદ સ્વામીએ અધર અમૃત લખ્યું છે બીજા પ્રભાતિયાના પદમાં સ્વામી એમ લખ્યું છે પ્રીતળી કરીને વાલે અધર રસ પીધો જન્મ સુફળ બાઈ મારો હરિવાર કીધો આજયલ બેલો બાઈ મારે મંદિરે પધાર્યા. આપણે ગઈકાલે જોયું કે પ્રેમાનંદ સ્વામીએ પહેલી જ કડીમાં વાલા મને વશ કીધી મહારાજ વાલપ તારા વાલ મારે લોલ ભગવાનને અહીંયા પતિ તરીકે વર્ણવ્યા છે. પતિ ભાવ એટલે મહારાજના અધર ઓષ્ઠ જેમ સ્ત્રી પુરુષ ચુંબન કરતા હોય છે પણ અહીંયા એવો ભાવ નથી. અહીંયા ભાવ કંઈક જુદા જ પ્રકારનો છે. અધર્ષ એ પ્રેમની પારાકાષ્ઠાનું પ્રતીક છે. અધર અમૃત પાજો રસિયા બોલાવી પાતળિયા પાવન કરજો મંદિર મારે આવી પ્રીતળી કરીને વાલે અધર રસ પીધો પાજો અને પછી પીધો બે લખ્યું છે. હે ભગવાનમાં અતિ સ્નેહ હોય ને આ શૃંગારનું વર્ણન કહેવાય. શૃંગારનું લૌકિક આમાં કામના છે જ નહીં. યાદ રાખજો શું લૌકિક કામના જ નથી. અહીંયા તો રસિયાની મૂર્તિમાં રસ તરબોળ થવા માટેની આ પારાકાષ્ઠ પ્રેમનું વર્ણન છે. પ્રેમાનંદ સ્વામી એક પદમાં ગાયું છે આજ હું તો મોહનજીને મળી રે મળી રસબસ થઈ રસિયાને સંગે જાણે દૂધ મિસરી ભળી રે ભળી. દૂધ અને ખાંડ જેમ ભળી જાય એમ હું મહારાજમાં પ્રેમમાં એવી ભળી ગઈ છું. એટલે મહારાજ તમે અધર અમૃત પાજો અમને પાયું મહારાજે અને રસ પીધો. રસબસ થઈ રસિયાજીને સંગે જાણે દૂધ મિસરી ભળી રે ભળી બ્રહ્માનંદના નાથ સંગાતે રંગની રેલ વળી રે વળી આજ હું તો મોહનજીને મળી રે મળી.